આજના સમાચાર ઉપર નજર કરીએ તો ધંધુકા પોલીસ મથકમાં એક સગીરીનું બળજબરીપૂર્વક અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારી ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। આ મામલે હાલ પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। ધંધુકા શહેરની એક સગીરાને બરવાળાના ખંભાળા ગામનો યુવક મેહુલ માખણા બળજબરીપૂર્વક બાઇક પર બેસાડીને અપહરણ કરી લઈ ગયા બાદ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અપહરણ સમયે પણ સગીરા તેના પરિજનોને ધાક ધમકી આપી। આ બાબતે ધંધુકા પોલીસ મથકમાં સગીરાના પિતાએ મેહુલ મગાણા રહે ખંભાળા સામે પોલીસ ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। યુવકે ધોળા દિવસે બાઇક પર આવી ફિલ્મ ઢબે સગીરાનું અપહરણ કર્યું હતું અને જેને પરિજનોને પણ ધમકી આપી હતી। ત્યારબાદ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર મામલે સગીરાના પિતાએ ધંધુકા પોલીસ મથકમાં આરોપી મેહુલ વિરુદ્ધ અપહરણ કરીને ધાક ધમકી આપી બળજબરીપૂર્વક સગીરા સાથે દુષ્કર્મ ગુજારવા સંબંધની ફરિયાદ નોંધાવી હતી। આ ગુનો સંબંધે પોલીસે હાલ આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ આદરી છે। હાલ પોલીસે ઘટનામાં તમામ પાસાઓ તપાસી સગીરા પર દુષ્કર્મ ગુજારનાર સામે સંકંજો કસી રહી છે। જી હા મિત્રો, તો આવા નરા ધમ જોડે શું કરવું જોઈએ તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।